નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવ્યા છે। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા। ગ્રામ પંચાયતની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થવાની સંભાવના છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે 8240 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થવાની સંભાવના છે। ગ્રામ પંચાયતોમાં સામાન્ય સહિત મધ્ય સત્ર પેટા ચૂંટણી બાકી છે। રાજ્ય ચૂંટણી આયોગ જિલ્લા કલેક્ટર સાથે वीडियो कॉन्फ्रेंस करशे। वीडियो कॉन्फ्रेंसમાં તૈયારીઓ અંગે સમીક્ષા પણ કરવામાં આવશે। તો મહત્વના સમાચાર ફરી એકવાર ચૂંટણીને લઈને સામે આવ્યા છે। ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થવાની સંભાવના છે, તો બીજી તરફ વીડિયો કોન્ફરન્સમાં તૈયારી અંગે સમીક્ષા પણ કરવામાં આવશે। ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને આ મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે। તૈયારીઓ કરવામાં આવી રહી છે। ગ્રામ પંચાયતની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થવાની પણ સંભાવના છે। 8240 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થવાની પણ સંભાવના છે। ગ્રામ પંચાયતોમાં સામાન્ય સહિત મધ્ય સત્ર પેટા ચૂંટણી બાકી છે, તેને લઈને રાજ્ય ચૂંટણી આયોગ જિલ્લા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ પણ કરવાના છે। તો ગ્રામ પંચાયતમાં સામાન્ય સહિત મધ્ય સત્ર પેટા ચૂંટણીઓ બાકી છે, જે કરવા માટે હવે કવાયત હાથ ધરવામાં આવી છે, સજ્જ છે। અને સાથે જ ગ્રામ પંચાયતની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થવાની પણ પૂરેપૂરી સંભાવનાઓ છે। 8240 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થવાની સંભાવના છે। જ્યાં પણ ચૂંટણીઓ બાકી છે તે હવે કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે અને તેના માટે એક વીડિયો કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર સાથે આ વીડિયો કોન્ફરન્સ કરવામાં આવશે। તો આજ મુદ્દે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાયા છે। સોનલ, જે પણ ગ્રામ પંચાયતોની જગ્યા ખાલી છે ત્યાં ચૂંટણી માટે હવે કવાયત હાથ ધરવામાં આવી છે, શું કહેશો? પંચાયતની ચૂંટણી છેલ્લા 3 કરતાં વધુ વર્ષથી પેન્ડિંગ છે, કેમ કે મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ શરૂઆતમાં જે અનામત બેઠકોનો વિવાદ હતો તેના સંદર્ભને લઈને જે આ ચૂંટણીઓ છે તે અટકેલી હતી અને ત્યારબાદ 3 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો પણ હજુ સુધી તે ચૂંટણીઓની જાહેરાત કરાઈ નથી। હવે આજે વધુ એક વખત આશા જીવન બની છે, કેમ કે જે પ્રકારે આજે ઇલેક્શન કમિશન તરફથી કવાયત હાથ ધરવામાં આવી છે, આજે સાંજે જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ આયોજિત થવા જઈ રહી છે ઇલેક્શન પંચની, જેમાં ચૂંટણી કમિશનર જે છે, રાજ્ય ચૂંટણી કમિશનર, તે તૈયારીઓ સંદર્ભની જે સમીક્ષા બેઠક છે તે આજે આયોજિત કરવા જઈ રહ્યા છે અને આજે સાંજે આશરે 6 વાગ્યા પહેલાં જે આ પિક્ચર છે તે સ્પષ્ટ થઈ શકે છે, કેમ કે જે વિડીયો કોન્ફરન્સ છે તે આયોજિત થવા જઈ રહી છે। આ વિડીયો કોન્ફરન્સમાં તમામ જિલ્લા કલેક્ટરો સાથે ચર્ચા વિચારણા કરશે ચૂંટણી કમિશનર અને કયા પ્રકારે ચૂંટણીનું આયોજન કરવું, કેમ કે જે પ્રકારે 8000થી વધુ ગ્રામ પંચાયતો છે, તમામ બેઠકો પર તમામ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું આયોજન કરવાનું છે, માટે કયા પ્રકારે કેટલા મતદાન કેન્દ્રો કેટલા સંવેદનશીલ, આ તમામ જે વિગતો છે તે સંદર્ભની જે ખાસ સમીક્ષા છે તે આજની વિડીયો કોન્ફરન્સની બેઠકમાં કરવામાં આવશે અને ત્યારબાદ જે ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે તેના સંદર્ભમાં નિર્ણય લેવાઈ શકે છે। મહત્વપૂર્ણ છે કે આજની જે બેઠક છે સાંજે ચૂંટણી કમિશનરની તે પૂર્ણ થયા બાદ જે અપડેટ છે તે સામે આવી શકે છે, પણ એટલું ચોક્કસપણે કહી શકાય કે ગ્રામ પંચાયતની ચૂંટણી જે આટલા સમયથી પેન્ડિંગ હતી ક્યારે યોજાશે તે સંદર્ભમાં એક અવઢવ હતી, પરંતુ હવે એવું ચોક્કસપણે કહી શકાય કે રાજ્ય ચૂંટણી પંચે આ સંદર્ભમાં કમર કસી છે અને આજે સાંજે જે રિવ્યૂ બેઠક આયોજિત થવા જઈ રહી છે, રિવ્યૂ બેઠક બાદ ચૂંટણી સંદર્ભમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય જે છે તે સામે આવી શકે છે। જી બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે અત્યારે આ મહત્વના સમાચાર સામે આવ્યા ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને, ગ્રામ પંચાયતમાં સામાન્ય સહિત મધ્યસ્થ પેટા ચૂંટણી પણ બાકી છે, તેને લઈને હવે કવાયત હાથ ધરવામાં આવી।